નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B1 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ડભોઈ તાલુકાના 17 ગામોમાં દેવે અને ઢાઢર નદી પૂરને લઈ લોકોની હાલત કફોડી બની હતી। ડભોઈ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા અસરગ્રસ્તોની વારે આવ્યા છે। આજે ડભોઈ તાલુકાના કેલાનપુર અને ભીલાપુર ગામે તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયતના સભ્યો સાથે વિસ્તારની મુલાકાત કરી। ડભોઈ પંથકના 17 જેટલા ગામો જે દેવ અને ઢાઢર નદી કાંઠે આવે છે, ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા દેવ અને ઢાઢર નદીના પાણી હેઠવાસના ગામોમાં ફરી વળ્યા હતા અને લોકોને હાલાકી ભોગવવાનો સમય આવ્યો હતો। અતિવૃષ્ટિથી થયેલ નુકસાન સામે આર્થિક સહાય મળે, સાથે અસરગ્રસ્તોને 2 ટાઈમનું ભોજન સહિત સુવિધા મળે તેનું નિરીક્ષણ કરવા હેતુ ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડભોઈ તાલુકાના વધુ 2 ગામો ભીલાપુર અને કેલાનપુર ગામે મુલાકાત લીધી હતી। પાણી ભરાયેલા વિસ્તારમાં રહેતા લોકોને જમવાનું સહિત વૈકલ્પિક સુવિધાઓનો ચિત્તાર મેળવ્યો હતો। આ પ્રસંગે તાલુકા પંચાયતના અને ગ્રામ પંચાયતના સદસ્યો સહિત સંગઠનની ટીમ પણ હાજર રહી હતી। આજરોજ વડોદરા તાલુકાના કેલનપુર, હરિપુરા અને ડભોઈ તાલુકાના ભીલાપુર ગામોની મુલાકાત લીધી છે। અતિવૃષ્ટિને કારણે અહીંયા આગળ વરસાદના પાણી ગામમાં ઘૂસી ગયા હતા। અહીંયા નવી નગરી ને બધા વિસ્તારોમાં પાણીની તકલીફ ઊભી થઈ હતી। વર્ષો પછી આ ગામોમાં પાણીની આ પરિસ્થિતિ આવી હતી, એટલે અહીંયા મુલાકાતો લીધી છે। તલાટી અને સરપંચ ભેગા થઈને સર્વે પણ કરાવી રહ્યા છે અને જે કંઈ નુકસાની હશે એ સરકારમાં રજૂઆત કરીને શક્ય એટલી વધુ મદદ આ લોકોને મળી રહે એ માટેનો પ્રયત્ન કરવામાં આવશે। આ મુલાકાત દરમિયાન અમારી જોડે તાલુકા પંચાયતના સભ્ય, અહીંયાના સરપંચશ્રીઓ, તલાટીશ્રીઓ, ગ્રામ પંચાયતના સભ્યો અને ભારતીય જનતા પક્ષના આગેવાનો તમામ ઉપસ્થિત રહ્યા હતા અને જે તે જગ્યાએ જે તકલીફો હતી એ તમામ જગ્યાઓનું નિરીક્ષણ કરીને જે લોકોને તકલીફ પડી છે એ લોકો સાથે પણ ચર્ચા વિચારણા કરી છે અને એ લોકોને વધુમાં વધુ સહાય કેવી રીતે મળે એ બાબતની તલાટી અને સૂચના આપી છે અને પ્રાંત અધિકારીઓ તરફથી પણ સૂચના આવી।